સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. સંવિધાન બચાવો લોકશાહી બચાવોના બેનર સાથે કોંગ્રેસે વિરોધ કર્યો છે. અઠવા ગેટ વિસ્તારમાં કોંગી કાર્યકર્તાઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને ભાજપ પોલીસ તંત્રનો દુરુપયોગ કરતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ભાજપ દ્વારા ઇલેક્શનને કંટ્રોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસે કહ્યું અને એસઓજીના પીઆઈ અતુલ સોનારા અને ડીએસપી રાજદેવસિંહ નકુમની બદલીની માંગ કરવામાં આવી છે. એસઓજી દ્વારા દંડા બતાવી કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. તો એસઓજીની જૂની શાખા બરખાસ્ત કરી નવી એસઓજી શાખાની નિયુક્તિ કરવામાં આવે તેવી કોંગ્રેસ માંગ કરી રહી છે. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. તેની વચ્ચે સુરત શહેર કોંગ્રેસ હાલ ઉગ્ર ધરણા કરી રહી છે. લોકશાહી બચાવો અધિકાર મત અધિકાર બચાવો લોકશાહી બચાવો સાથેના બેનર સાથે અત્યારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહી છે. ખાસ કરીને જે રીતે તેઓના જે ઉમેદવારો હતા તેના ફોર્મ પરત ખેંચાયા છે, જેમાં પોલીસનો દુરુપયોગ થયો છે, તેને લઈને અત્યારે ઉગ્ર વિરોધ હાલ અહીં જોવા મળી રહ્યો છે. અઠવા ગેટ જે વનિતા વિશ્રામ વિસ્તાર છે ત્યાંથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે તેઓની આ વિરોધ પ્રદર્શન જે છે તે અહીં જોવા મળ્યો છે. અને ત્યારે આપણી સાથે જે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય નેતાઓ છે જોડાયા છે, તેની સાથે વાત કરીશું. વિપુલભાઈ, સીધો અત્યારે કઈ રીતનો વિરોધ છે, લોકશાહી બચાવવાની વાત કઈ રીતની? જે રીતે સમગ્ર ગુજરાતમાં અને અમારા સુરત શહેરની અંદર સુરતની પ્રજા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એના કુશાસનથી ત્રાહિમામ છે. તેઓ પરિવર્તન ઝંખે છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ પોલીસની એસઓજી નામની એક શાખા છે, જેમનું કામ છે અતિ ગંભીર ગુનેગારો, આતંકવાદી, ડ્રગ ડીલરોને પકડવાનું છે. તેઓ સીધી ચૂંટણીને ઇફેક્ટ કરે છે. તેઓ ઉમેદવારોને સાથે સીધા ધક્કા મુક્કી કરી છે. ચૂંટણી પંચની ઓફિસમાં પણ એ છે. તેઓના અધિકારી સોનારા અને નકુમ અને આખો સ્ટાફ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની સમર્થનમાં ભાગ લઈ રહ્યો છે. તે બાબતસર અમે લોકો પુરાવા સાથે રજૂઆત કરી. તેના ઉપર કોઈ આદર્શ આચાર સંહિતા મુજબ એની પર ફરિયાદ દાખલ નથી થઈ. બિલકુલ, તમે જણાવશો, અત્યારે ચૂંટણીના પ્રચારનો સમય છે, ઉમેદવારોનો જીતવાનો સમય છે. આપ અત્યારે લોકશાહી બચાવ સાથેની રેલી કાઢી રહ્યો છો, શા માટેની સ્થિતિ? આ જે ઉમેદવારો છે એ કોંગ્રેસ પાર્ટીના છે. કોંગ્રેસ પાર્ટી એ છે કે જે ગોરા અંગ્રેજો સામે લડી આ દેશને આઝાદી અપાવી. 138 વર્ષ જૂની પાર્ટીના સૌ સૈનિકો છે. ના ચોરો સામે લડવામાં જરા કે પીછેટ નહીં કરશે. જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી છે એ ખરેખર બીઓજી થઈ ગઈ છે. એ ભાજપ ઓપરેશન ગ્રુપનું કામ કરી રહી છે. તમે જણાવશો, અત્યારે આપ અહીંયા શા માટે આવ્યા છે, કઈ માંગ છે, શું કહેશો? जिस तरीके से दाग धमकी दे रहे हैं और हम हमारे फॉर्म खिंचवाने के लिए जिस तरीके प्रेशर किया है, ये लोग ब्लैक गाड़ी लेके आते हैं और उसके साथ में पुलिस वाले भी होते हैं एक दो. हमारे उम्मीदवारों को वो दाग धमकी देके पहले तो उसको धमकी देते हैं, उसके बाद में अगर उसको पैसे का प्रलोभन देते हैं. इस तरीके से इस लोकतंत्र की ये लोग हत्या कर रहे हैं. જે પોલીસના એસઓજી વિભાગ છે તેના પીઆઈ અને તેના ડીસીપી જે છે તે અત્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો અને ભાજપનો હાથો બનીને કામ કરતા હોય તેવા આક્ષેપ સાથે તેઓનો તાત્કાલિક બદલી કરવામાં આવે, તેની પર એક્શન લેવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવા કલેક્ટર કચેરી સુધી જઈ રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.